સોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી છે। અમદાવાદમાં સોનું 1,70,000 પહોંચ્યું છે તો ચાંદી 1,37,000 પહોંચી છે। સોના અને ચાંદીમાં સતત ભાવ વધવાને કારણે હાલ વેપારીઓ ચિંતિત બન્યા છે। ભાવ વધતા ગ્રાહકો પર તેની સીધી અસર જોવા મળી રહી છે। હજુ પણ દિવાળી સમયે માર્કેટમાં ઉછાળો આવશે। ભાવ વધતા સામાન્ય લોકો સોના ચાંદીના ઘરેણાં ખરીદી શકતા નથી, માત્ર ઇન્વેસ્ટરો જ રોકાણ કરતા જોવા મળે છે। કલાકે ભાવ વધતો જાય છે। ભાવ હવે કઈ દિશામાં જઈ રહ્યો છે, ઇટ મીન્સ અપ એન્ડ અપ જ જઈ રહેલો છે। એના હિસાબથી કન્ફ્યુઝન વેપારીઓમાં બી છે અને આગળ કસ્ટમરમાં એનાથી બી વધારે છે। કંઈ કસ્ટમરને ખ્યાલ નથી આવતો કે હવે આપણે કઈ દિશામાં આપણે પરચેસ કરવું, શું કરવું, એનું બધું જ ઘણું અસમંજસ આવી રહ્યું છે। અત્યારના ગોલ્ડ સમજો તો અત્યારના 1,70 આવી ગયેલું છે અને ચાંદી જે છે 1,37 છે। 1,37,000 એ બી અત્યારના હાલના સંજોગો પ્રમાણે કસ્ટમરને પચાવવું ખૂબ જ આકરું પડી રહેલું છે। ભાવ સખત વધી ગયો છે અને ઘટે એવું કંઈ લાગતું નથી અને અમારું આખું બજેટ જે હોય એ વિખરાઈ જાય છે કે ભાઈ 2 લાખનું લેવાનું હોય અથવા તો 2 તોલા લેવાનું હોય તો અમે હવે 1.5 તોલા કે 1 તોલા ઉપર આવી ગયા છે। એમ હવે ખબર નથી કે ભાવ ઘટશે ક્યારે અને અમે વધારે લઈ શકીશું ક્યારે। આગળ દિવાળીનો તહેવાર આવે છે, ખરીદી કરવાની ખૂબ જ ઉમંગ છે, પણ ભાવ વધારાના હિસાબે થોડો કંટ્રોલ કરવો પડે છે।